જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 325. તો હે જગતના માનવીઓ, જે સુરતાથી આ માનવ દેહ ચેતન છે, તો તે સુરતાને તમે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ કે યહૂદી કે જૈન કહી શકશો? તો હે માનવીઓ, શું કામ વાદ વિવાદમાં માનવ જન્મ પૂરો કરો છો? માનવની જન્મે કોઈ જાતિ નથી અને માનવ દેહ સુરતાથી ચેતન છે, તો તેની કોઈ જાતિ નથી. તો આમાં મનુષ્ય અવતારમાં હે માનવ તે કર્મ બાંધ્યા અને તે કર્મને હિસાબે તો 84 લાખ યોનિમાં જન્મ મરણ છે. અને આ 84 લાખ યોનિમાં સત્ય સમજવા જ આપણને મનુષ્ય દેહ મળ્યો છે. આ અટપટ વાતને સીધી કરવી હોય તો તમારી જેવા સમજણવાળા મનુષ્ય દેહવાળાને શું સમજાવવું પડે? બીજું, નહીં સમજાય તેવો આ મૃત્યુલોક કોણે બનાવ્યો? તો તેનો જવાબ છે આંધળાએ. અને તે આંધળાઓએ જ મનુષ્ય દેહની હત્યા કરીને જીવને 84 લાખ યોનિમાં ફેરવે છે. તો આંધળાને છોડો. આ આંધળાઓએ જ અટપટું જગત બનાવી નાખ્યું છે, એટલે માનવને સત્ય વાત અઘરી લાગે છે. તો કહો, આંધળો સત્સંગી કહેવાય કે કાળનો કોળિયો બનાવી અને 84 લાખ યોનિમાં ફેરવનાર કહેવાય? કરો મનન. આવીને ગયા તેની કથા વાર્તા અને પાછો જેની વાર્તા કથા કરે તે સમાણા ક્યાં તે બતાવતા નથી. તો હે માનવ, આંધળો આંધળા જ મનુષ્ય દેહ ખોઈ નાખવો છે? શું આંધળાને છોડવો જ નથી? રામ ભરોસે. તો અમારા સદગુરુ વાણીમાં કહે છે કે હવે ગુરુથી જ્ઞાન પામ્યું એટલે સત્ય સમજાયું કે સત્ય જ્ઞાનીનું શરણ એ જ મુક્તિનો માર્ગ છે. એટલે સત્ય જ્ઞાની સદગુરુ સિવાય કોઈ બીજા પાખંડીઓના ચરણ પકડવા જવું નહીં. કારણ કે પાખંડ પાંથ નરકનો કહીએ, ડોબી જય સમજદાર રે હે મનવા, પાખંડ પંથ ન તાર રે. તો સદા સત્ય જ્ઞાનીના શરણે જ રહેવું. સત્ય જ્ઞાની સદગુરુ જ બ્રહ્મ છે, એ જ શ્રોત્રિય એટલે એ જ સર્વશ્રેષ્ઠ છે, એ જ સતગુરુ જાણ છે, એટલે પરમાત્માની નિરખ પરખ કરાવનારા પણ સત્ય જ્ઞાની જ છે. સતગુરુ જ્ઞાની એ જ ઉત્તમ અંતર્યામી મારા સ્વામી છે. એટલે કહે છે કે ભજો ભગવાન પ્યારા રે, એ જ કામ આવશે હરિના, ભજન વિના મુક્તિ ન મળે રે. તો સદગુરુની કૃપાથી જ મેં તો યુક્તિ મુક્તિ જોઈ. અમારા સદગુરુના નિર્મળ જ્ઞાન એ જ સર્વસ્વ છે. જેમના નિર્મળ શબ્દથી મેલા હૃદય ધોયા. તો આ સત્ય યુક્તિ જાણી, જેથી મુક્તિ પણ જાણી લીધી અને બીજી બધી જ દુર્મતિ દૂર ભગાવી દીધી. તો એવા અખંડ આત્મજ્ઞાન છે, જે કર્મો અતીત જ. અતીત એટલે ભૂતકાળમાં કરેલા કર્મો પણ સુવર્ણમાં સમાઈ જાય છે. એટલે સદગુરુ આપણા કરેલા કર્મ શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરતા બ્રહ્મા અગ્નિમાં હોમાવી દે છે. એટલે જીવ કર્મધર્મથી મુક્ત થઈ જાય છે. પછી તો સારી ક્રિયા સુવર્ણમાં જ, એટલે સદગુરુ શરણોમાં જ, જેથી સદા નિર્ગુણમાં સમાઈને નિર્ભય બની રહીએ છીએ. એટલે અમારા સદગુરુ કહે છે કે ચેતન તો નિજ ચેતન જાણે. એટલે પરમાત્માના જ્ઞાની નિજ એટલે પોતે જ પોતાનામાં ચેતનને જાણે છે. એટલે કહે છે કે પોતાની વાત પોતે જાણે, નથી ઘટેલો કે વધેલો, નથી કોઈ
બંધન નથી મુક્તિના ફંદા, નથી મળ્યો વિસરેલો રે પાંચ, કલેશ લેશ નથી જેમાં, નથી ગુરુ નથી ચેલો, પોતાની વાત પોતે જાણે રે. તો શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરતા અનુભવમાં આવે છે એવા અમારા સદગુરુ પ્રવીણરામ બ્રહ્મ અનામા, એટલે જેમના કોઈ નામ નથી, અનામને પૂરા અનુભવથી પ્રગટને જાણીને ખુદ પોતે જ હોય છે, જેને પરમાત્માના અંશ અવતાર કહેવાય છે. હવે વાણી. હવે તો ગુરુથી જ્ઞાન પામ્યો, મુક્તિ મારા ગયે જ, બ્રહ્મ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ, સતગુરુ જાણાયે જ, સતગુરુ સ્વામી અંતર્યામી, યુક્તિ મુક્તિ જોઈ, હવે તો ગુરુથી જ્ઞાન પામ્યો, ગુરુના રે નિરમળ જ્ઞાન યાદી, હરદમ હૃદય ધોઈ, યુક્તિ મુક્તિ રે જ્યાં જાણી, બીજી દુરામતીને ખોઈ, હવે તો ગુરુથી જ્ઞાન પામ્યો, અખંડ આત્મ જ્ઞાન એવા, કરમો રે અતીત એ જ, ક્રિયા સારી સુવર્ણમાં જ, નિર્ગુણ રે નિરભય, હવે તો ગુરુથી જ્ઞાન પામ્યો, ચેતનનો નિજ ચેતન જાણે, બીજા ન જાણે કોઈ, પ્રવીણ રામ બ્રહ્મય નામા, અનુભવ પ્રગટ હોઈ, હવે તો ગુરુથી જ્ઞાન પામ્યો. અમારા સદગુરુ કહે છે કે આત્મા છે 5 કોષથી ન્યારા છે, જેમ કે અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, આનંદમય કોષ અને વિજ્ઞાનમય કોષ છે, જેના આકાર પક્ષી આકાર છે. તો આકાર તે ઓહમ શક્તિના છે, જે એક એકના અંતરે એવી રીતે 5 આવેલા છે. તો આત્મા તેનાથી પર છે. તો અનરસના વિરજ બનીને માતા પિતા દ્વારા દેહ બને છે. અન્નમય કોષ તે સ્થૂળ દેહ બનીને તે પ્રગટ વિકાર તે સોહમ ઘરના છે. એટલે અમારા સદગુરુ કહે છે, જ્ઞાન વિના સખા મટે નહીં રોગ રે, જો મળે તમને સકળ વિભૂતિ, જ્ઞાન વિના સર્વ થાય લોણા, જ્ઞાન વિના
સખા મટે નહીં રોગ રે. તો 5 કોષ અને 5 કર્મ ઇન્દ્રિયો ધારીને પ્રાણાયામ કોષને ધાર્યા. તો 5 જ્ઞાનેન્દ્રિયો જે આંખ, કાન, નાક, જીભ અને ત્વચા તે મન સાથે મળીને મનોમય કોષ નિહાળ્યા. તેમજ 5 જ્ઞાનેન્દ્રિયો અને બુદ્ધિ મળીને વિજ્ઞાનમય કોષ પ્રસર્યા. જેમાં હું કરતી બુદ્ધિ અહંકાર કરતી એવી મૂર્ખતાઈ કરે છે. એટલે કહે છે, સાંભળ નર શિર પડ્યો કાળ, યુવાન વૃત કોઈને ન છોડે કે ન છોડે બાળકને રે. 1,84 ભટકી ભટકી પામ્યા મનુષ્ય અવતાર રે. સાંભળ નર શિર પડ્યો કાળ. તો પ્રિયમદ પ્રમોદ વૃત્તિથી એટલે આનંદથી કે હરખથી આનંદ કોષ પ્યારા. જડ અને અનિત્ય કારણ ઘટમાં તે આનંદ ક્ષણિક વિકાર છે. તો આ 5 કોષના અનુભવ કરતા તેનાથી પર ચેતનરૂપ અમારા એવું પરમાત્માના જ્ઞાનીઓ પરમાત્મા ચેતનની વાત કરે છે. સર્વજ્ઞ બ્રહ્મ સર્વમાં વ્યાપક, સતગુરુજી પાસેથી ગમલિયો. સર્વજ્ઞ બ્રહ્મ સર્વમાં વ્યાપક. તો કોષાતીત એ જ બ્રહ્માત્મા એટલે સર્વ કોષોથી પર તે બ્રહ્માત્મા. તો તેને કોણે જાણ્યા? જેમને કોઈએ 5 કોષના વિવેચન કર્યા તે સારા અસાર. વિવેચન એટલે તેમને સાહિત્ય કૃતિ કે કોઈ પણ વિષયની વિસ્તૃત તપાસ, તર્કબદ્ધ વિશ્લેષણ, મૂલ્યાંકન અને સમીક્ષા કરવાની પ્રક્રિયા. તે સર્જન પછીની અનુગામી પ્રવૃત્તિ છે, જે કૃતિના ગુણ દોષ પારખીને તેનું યોગ્ય મૂલ્ય આંકવાનું કાર્ય કરે છે. તો જેમણે 5 કોષના વિવેચન કર્યા તેમને સારા આસાર છાંટ્યા, કેમ કે સર્વસાર તો 5 કોષથી પર છે. તો અમારા સદગુરુ પ્રવીણામ એ જ આપણા લાખ સ્વરૂપ છે, જેમણે 5 કોષના અભિમાન ભગાવ્યા. હવે વાણી. આત્મા 5 કોષથી ન્યારા, રામ એના દ્રષ્ટાંત વિચાર રે. અન પ્રાણ મનોવિજ્ઞાનમય આનંદમય પક્ષી આકાર રે. એક એક ને અંતરે 5 આત્મા એનાથી પર રે. આત્મા 5 કોષથી ન્યારા, રામ એના દ્રષ્ટાંત વિચાર રે. અનરસના રસ વિરત બનીને માતા પિતા દ્વારા રે. અન્નમય કોષ સ્થૂળ દેહ બની પ્રગટ સટ વિકાર રે. આત્મા 5 કોષથી ન્યારા, રામ એના દ્રષ્ટાંત વિચાર રે. 5 કોષ 5 કર્મેન્દ્ર મળીને કોષ પ્રાણાયામ ધારા રે. જ્ઞાનેન્દ્રિય 5 મન સાથે મળીને મનોમય કોષ નિહાળ્યા રે. આત્મા 5 કોષથી ન્યારા, રામ એના દ્રષ્ટાંત વિચાર રે. 5 જ્ઞાનેન્દ્રિય બુદ્ધિ મળી કરી કોષ વિજ્ઞાન પ્રચાર રે. હું મૂર્ખ હું પંડિત જ્ઞાની બુદ્ધિ કરતી અહંકાર રે. આત્મા 5 કોષથી ન્યારા, રામ એના દ્રષ્ટાંત વિચાર રે. પ્રિય મદ પ્રમોદ વૃત્તિથી આનંદ કોષ પ્યારા રે.
જડય નિત્ય કારણ ઘટવત આનંદ ક્ષણિક વિકાર રે આત્મા પાંચ કોષથી ન્યારા રામ એના દ્રષ્ટાંત વિચાર રે પાંચ કોષના અનુભવ કરતા ચેતન રૂપય મારા રે કોષાતીત જ બ્રહ્માત્મા જેને કોણ જાણ્યા રે આત્મા પાંચ કોષથી ન્યારા રામ એના દ્રષ્ટાંત વિચાર રે પંચકોષના કર્યા વિવેચન છાટ્યા સારાય સાર રે પ્રવીણ રામ લાખ સ્વરૂપ આપણા કોષય અભિમાન ભગાવ્યા રે આત્મા પાંચ કોષથી ન્યારા રામ એના દ્રષ્ટાંત વિચાર રે રામ ભરોસે